હેલો ગાઈસ, વેલકમ બેક ટુ જીકે એચકે યુટ્યુબ ચેનલ। તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત સરકારની કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ વિશે માહિતી મેળવવાના છીએ। તો અંત સુધી આ વિડીયોમાં બની રહેશું। યોજનાનું નામ છે તીર્થગ્રામ યોજના। યોજનાનો પ્રારંભ 21 જુલાઈ 2004 થી। ઉદ્દેશ ગામમાં સદભાવ, ભાઈચારો અને સામૂહિક એકતા જળવાઈ રહેવું। યોજના માટેના ધોરણો: 1. છેલ્લા 5 વર્ષમાં ગામમાં એક પણ ગુનો નોંધાયેલ ન હોય। 2. ગામમાં જ્ઞાતિ કે કોમના ધર્મસ્થાનો અંગે કોઈ વિવાદ ન હોવો જોઈએ। 3. ગામમાં સ્વચ્છતા જળવાય તે માટેના પ્રયાસો થયેલા હોવા જોઈએ। 4. દલિતો અને પછાત વર્ગના લોકો પ્રત્યે ભેદભાવ વગરનો વ્યવહાર થવો જોઈએ। 5. સમરસ ગ્રામ પંચાયતોને અગ્રતા આપવામાં આવશે। સહાય: તીર્થગ્રામ તરીકે પસંદ થયેલ ગામને રૂપિયા 2 લાખની પ્રોત્સાહક ગ્રાન્ટ અપાય છે। યોજનાનું નામ છે પાવન ગામ યોજના। પ્રારંભનું વર્ષ 2007 થી 2008। જે ગામમાં છેલ્લા 3 વર્ષમાં એક પણ ગુનો નોંધાયેલ ન હોય તેને પાવન ગામ તરીકે જાહેર કરવામાં આવે છે। પાવન ગામની પસંદગીના ધોરણોમાં તીર્થગ્રામની પસંદગી માટેના સમયગાળા સિવાયના ધોરણો યથાવત રહેશે। સહાય: પાવન ગામ તરીકે પસંદ થયેલ ગામને રૂપિયા 1 લાખની પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવે છે। યોજનાના પ્રારંભથી અત્યાર સુધી 2013 તીર્થગ્રામ કે પાવન ગામ જાહેર કરાયેલ છે। નાણાકીય વર્ષ 2015-16માં આ યોજના માટે રૂપિયા 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે। યોજનાનું નામ છે પંચવટી યોજના। શરૂઆત 11 સપ્ટેમ્બર 2004। ઉદ્દેશ ગામડાનો નૈસર્ગિક માહોલ જળવાઈ રહે અને ગામડામાંથી લુપ્ત થતી વન સમૃદ્ધિનું જતન કરવું। આ વાર્ષિક યોજના છે। આ યોજના અંતર્ગત ગામની નિશાળ પાસે કે અન્ય નજીકમાં રાખેલ 2000 ચોરસ મીટર જમીનમાં પીપળ, વડ, હરડે, આસોપાલવ કે અન્ય વૃક્ષો વાવવાની સૂચના છે। ગામને અનુકૂળ તેવા ફળાઉ વૃક્ષો પણ વાવી શકાય। આ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને અમલીકરણ સમિતિની રચના કરવામાં આવેલ છે અને ગ્રામ્ય કક્ષાએ સરપંચ શ્રીના અધ્યક્ષ સ્થાને પેટા સમિતિની રચના કરેલ છે। આ યોજનામાં રૂપિયા 1 લાખ રાજ્ય સરકાર તરફથી સહાય અને રૂપિયા 50,000નો લોકફાળો એકઠો કરવો પડે છે। અત્યાર સુધીમાં 5709 ગ્રામ પંચાયતોમાં વહીવટી પંચવટી યોજના કાર્યરત છે। યોજનાનું નામ છે સૂક્ષ્મ સિંચાઈ યોજના। સ્થાપના વર્ષ 2005 થી 2006। સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની કિંમતના 50% અથવા રૂપિયા 60,000 પ્રતિ હેક્ટર બેમાંથી જે ઓછું હોય તે સહાય રૂપે મળવાપાત્ર છે। આદિજાતિ વિસ્તારોમાં વધારાની 25% સહાય મળવાપાત્ર છે। રાજ્યના ડાર્ક ઝોન વિસ્તારના ખેડૂતોને વધારાના 10% સહાય સાથે 60% અથવા રૂપિયા 60,000 બેમાંથી જે ઓછી રકમ હોય તે મળવાપાત્ર છે। યોજનાનું નામ છે શહીદ વીર
કિનારીવાલા વિદ્યાર્થી સુરક્ષા જૂથ વીમા યોજના. પ્રારંભનું વર્ષ 2000 થી 2001. વિદ્યાર્થી દીઠ ₹1 લાખની સહાય ચૂકવવામાં આવે છે. યોજનાનું નામ છે અભયમ 181 ટોલ ફ્રી. સ્થાપના પ્રારંભ 4 ફેબ્રુઆરી 2014. ઉદ્દેશ મહિલાઓને કોઈ પણ પ્રકારની હિંસા કે અત્યાચારથી બચાવવા કે માર્ગદર્શન કે સહાય આપવા. શરૂઆતમાં આ યોજના અમદાવાદ શહેર, સુરત શહેર અને ગાંધીનગર જિલ્લા પૂરતી કરવામાં આવી હતી. 8 માર્ચ 2015 થી રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં લાગુ પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત 181 ટોલ ફ્રી નંબર પરથી મહિલાઓને જરૂરી મદદ અને માર્ગદર્શન મળી રહે છે. યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના. લાભાર્થી શાકભાજી વેચનાર, સુથારી કામ કરનાર જેવા 79 ટ્રેડના નાના કદના વેપારો ધંધા માટેની સહાય. ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક ₹27,000 અને શહેરી વિસ્તારમાં ₹36,000ની આવકની મર્યાદા ધરાવનારને આ સહાયનો લાભ મળે છે. ₹5,000ની મર્યાદામાં જરૂરી સાધન કે ટૂલ કિટ્સની ખરીદી કરવામાં સહાય મળે છે. યોજનાનું નામ છે દંતોપંત થેગડી કારીગરી વ્યાજ સહાય યોજના. દંતોપંત થેગડી કારીગર વ્યાજ સહાય યોજના. યોજનાની શરૂઆત 1 ઓગસ્ટ 2014. લાભાર્થી ગુજરાત રાજ્યના કારીગર તરીકે નોંધાયેલા હાથશાળ અને હસ્તકલાના કુટીર ઉદ્યોગના કારીગરો છે. ₹1 લાખની મહત્તમ મર્યાદામાં મશીનરી તથા વર્કિંગ કેપિટલ માટે નવા મળવાપાત્ર. રાજ્ય સરકાર તરફથી ₹60% વ્યાજ સહાય ચૂકવવામાં આવશે. યોજનાનું નામ છે બાળ સખા યોજના. પ્રારંભ જાન્યુઆરી 2009. ઉદ્દેશ બાળ મૃત્યુ દર નીચો લાવવો. તાલીમ પામેલ આરોગ્ય કાર્યકર દ્વારા 1 મહિના સુધીની વયના બાળકો પૈકી ગંભીર કે જોખમી તરીકે ઓળખી કઢાયેલ નવજાત બાળકોને સારવાર આપવામાં આવે છે. લાભાર્થી ચિરંજીવી યોજના હેઠળ અથવા સરકારી આરોગ્ય સંસ્થામાં જન્મેલ તમામ BPL કાર્ડ ધારકોના બાળકો અને આદિવાસીઓના બાળકો. વર્ષ 2015-16માં બાળ સખા યોજના માટે ₹15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. યોજનાનું નામ છે 108 એમ્બ્યુલન્સ સેવાઓ. પ્રારંભ 29 ઓગસ્ટ 2007. ઉદ્દેશ દર્દીઓને ફ્રી હોસ્પિટલ ઇમરજન્સી ટ્રાન્સપોર્ટેશન સુવિધા પૂરી પાડવી. શહેરી વિસ્તારમાં એવરેજ 14 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં 24 મિનિટમાં કોલ એટેન્ડ કરવામાં આવે છે.